રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખી ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા કરાયું પેટ્રોલિંગ। સુરત શહેરમાં રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે। ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ભીડભાડવાળા વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય। આ પહેલનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવો છે। પોલીસે અગાઉ પણ સુરતના વિવિધ વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાખોરીને નિયંત્રિત કરવાની પ્રયાસો કર્યા છે। 2023માં અડાજણ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ઘટનાઓને રોકવા માટે ડ્રોન કેમેરા દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત રાત્રિના સમયે ડ્રોન દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી। ઉત્તરાયણ તહેવાર દરમિયાન પણ પતંગ બજારમાં ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ડ્રોનની મદદથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હતી। ડબગરવાડા પતંગ બજારમાં પોલીસ જવાનો ધાબા પરથી ડ્રોન દ્વારા ભીડ પર નજર રાખી રહ્યા હતા, જેથી ચોરી અને લૂંટની ઘટનાઓને અટકાવી શકાય। આવી પહેલો દર્શાવે છે કે સુરત પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ છે। તહેવારો અને ભીડભાડવાળા પ્રસંગોમાં ડ્રોન પેટ્રોલિંગ જેવી તકનીકનો ઉપયોગ કરે છે અને પોલીસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ઝડપી અને અસરકારક રીતે કાર્યવાહી કરી શકે છે, જેનાથી નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત થાય છે।